તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સંભાવના ચેપ્ટરનો દાખલા નંબર 18 જોઈશું. જે આપેલું છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતીઓ છે. બરાબર, તેમાંથી એક તકતી પસંદ કરવામાં આવે તો સંભાવના આપેલી છે કે 2 અંકની સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે પેલું ચોર પોલીસ રમીએ છીએ તેમાં જોઈએ છે તે પ્રમાણે પેલા અંકો લખેલા હોય કે 100, 200, 50 એવું લખેલું હોય ને, તેવી રીતે 1 થી 90 સુધી ગોળ ચિઠ્ઠી લખેલી છે કે એક ચિઠ્ઠીમાં 1 નંબર, 2 નંબર, 3 નંબર એવી રીતે 90 ચિઠ્ઠી લખેલી છે અને તેને એક ખોખામાં મૂકેલી છે. બરાબર, એટલે આપણી પાસે કુલ કેટલી ચિઠ્ઠી છે? 90 ચિઠ્ઠી છે, એટલે તકતી છે ટૂંકમાં. બરાબર, એટલે અહીંયા લખીશું આપણે તો આ રીતે કે કુલ પરિણામની સંખ્યા, બરાબર, કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા અથવા કુલ ચિઠ્ઠીની સંખ્યા તો એ આપેલી છે આપણને કેટલી? તો 90. બરાબર, ત્યાર પછી ફરી પાછળ નંબર ઓફ એટલે કુલ પરિણામની સંખ્યા આપણે લખીશું NU બરાબર 90. બરાબર, આગળ એક નંબર આપીને એમાં જોઈએ તો સંભાવના આપેલી છે આપણને 2 અંકની સંખ્યા હોય. જોજો વિદ્યાર્થી મિત્રો, એક નંબર આપીને લખીશું ઘટના A. એમાં કીધું છે આપણને કે 2 અંકની સંખ્યા હોય. બરાબર, 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા હોય. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બતાવું છું તમને કે આપણે લખીશું આ રીતે. બરાબર, અને છેલ્લે 11 થી 90 સુધી લખીએ આપણે તો અહીંયા આપણે જોઈશું તો 2 અંકની સંખ્યા તો 1 થી જે 9 સુધીના જે અંક છે એ 1 થી 9 સુધીના અંક છે તે કેટલા અંકની સંખ્યા થઈ? 1 અંકની સંખ્યા થવાની. બરાબર, આ જે બધા છે તે 1 અંકની સંખ્યા થવાની, 1 અંકની સંખ્યા. અને 2 નંબર એટલે કે 10 નંબર એટલે કે 1 અને 0, 10 થી લઈને ક્યાં સુધી? 90 સુધી. બરાબર, 10 થી લઈને 90 સુધી એ આપણી થવાની 2 અંકની સંખ્યા થવાની. બરાબર, હવે આપણી પાસે કુલ સંખ્યા છે 90, તેમાંથી 1 અંકની સંખ્યા થવાની કેટલી? 1 થી 9 સુધી, એટલે 9 અંક તેમાંથી નીકળી જશે. બરાબર, તો 90 માંથી 9 નીકળી જશે તો કેટલા રહેશે? અહીંયા આગળ 81. બરાબર, એટલે 2 અંકની સંખ્યા કેટલી મળવાની આપણને? 81 સંખ્યા મળશે. બરાબર, ફરી પાછું લખીશું નીચે એને બરાબર કેટલા થશે? તો 81. ફરી પાછું આગળ સંભાવના લખીએ કે PA પ્રોબેબિલિટી એ સંભાવના એ બરાબર શું થશે? તો NA ના છેદમાં NU બરાબર 81 ના છેદમાં આવશે કેટલા? 90. 90 એટલે કુલ પરિણામની સંખ્યા આપણને 90 આપી છે તે. તો 81 ને શું ભાગ પડશે? તો કે 9 10 90, સોરી 9 9 81 એવું થશે. 9 9 81 અને નીચે થશે 9 10 90. બરાબર, 9 ને 9 ઉડી જશે તો ઉપર રહેવાના 9 અને નીચે રહેશે 10. 9 ના છેદમાં 10 એટલે જવાબ કેટલો આવશે? 0.9. બરાબર, તો આ આપણી પહેલી સંભાવના થઈ. આગળ બીજી સંભાવના આપેલી છે, લખીએ આપણે 2 નંબર આપીને ઘટના B. એમાં જોઈએ તો શું આપેલ છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે આપણી પાસે કુલ 1 થી 90 સુધીની સંખ્યા છે, તેમાં પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો? જેમ કે આપણે જોઈએ કે 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 1. તેવી રીતે 2 ને ગણીશું તો 2 નો વર્ગ એટલે કેટલા થશે? 4. 3 ને ગણીએ તો કેટલા થશે? 3 ટાલી 9. 4 ને જોઈએ તો થશે 16. 5 થશે તો કેટલા? 25. 6 ગણીએ તો કેટલા થશે? 36. 7 જોઈએ તો થશે 49. 8 8 થશે 64. 9 9 થશે 81 અને 10 10 થશે 100. 10 10 100 થશે, પણ આપણી પાસે ચિઠ્ઠી કેટલી આપેલી છે? 1 થી 90 સુધી જ આપેલી છે, એટલે 10 10 100 100 એ ચાલશે નહીં. તો તેના સિવાયને આપણે જોઈએ તો આપણી પાસે કેટલી સંખ્યા થવાની? કેટલી થશે? તો આ 1 2 3 4 5 6 7 8 ને 9 9 સંખ્યા થશે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ આવવાની? 1 4 9 16 25 36 49 64 અને 81. આટલી પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 સુધીમાં આવશે. એટલે સંખ્યા કેટલી થઈ? તો 9 થશે. બરાબર, પાછું નીચે લખી દઈશું આપણે NB બરાબર 9. બરાબર, આગળ જોઈશું તો PB પ્રોબેબિલિટી B બરાબર લખીશું આપણે NB ના છેદમાં NU બરાબર 9 ના છેદમાં આવશે 90. ફરી પાછું જોઈએ તો 9 1 9 ને નીચે થશે 9 10 90. 9 ને 9 ઉડી જશે તો ઉપર રહેવાના 1 અને નીચે રહેશે 10. બરાબર થશે કેટલા? તો 0.1. બરાબર, તો બીજી સંભાવનાનો જવાબ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 0.1. આગળ જોઈશું ત્રીજી સંભાવના. 3 નંબર આપીને ઘટના C. એમાં કીધું છે કે 5 વડે
વિભાજ્ય સંખ્યા હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એનો અર્થ શું થાય? તો કે 1 થી 90 સુધી આપણી પાસે 1 થી 90 સુધીના અંક આપેલા છે. તો 1 થી 90 સુધીના અંકમાં એવી કેટલી સંખ્યા આવે કે જેને 5 વડે આપણે ભાગાકાર કરીશું તો શેષ એના 0 વધશે. તો શું આવશે? આપણે સીધું ડાયરેક્ટ કરી દઈશું કે કુલ આપણી પાસે સંખ્યા કેટલી છે? 90. 90 ભાગ્યા 5 કરીએ એટલે આપણને સંખ્યા ડાયરેક્ટ મળી જશે કે 5 એકુ 5, 9 5 4 અને 0 અને 5 8 40 એટલે કેટલા આવશે? 18. એટલે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી 1 થી 90 સુધીમાં આપણને કેટલી સંખ્યા મળશે? 18 મળે, બરાબર. ફરી પાછા લખીશું n કૌંસમાં c બરાબર લખીશું 18, બરાબર. આગળ પ્રોબેબિલિટી c બરાબર લખાશે n કૌંસમાં c છેદમાં nu બરાબર 18 ના છેદમાં આવશે કેટલા? 90. ફરી પાછું જોઈશું તો ઉપર થશે 9 2 ગુણ્યા 2 અને નીચે થશે 9 ગુણ્યા 10. આગળ 9 ને 9 ઉડી જશે તો ઉપર રહેવાના 2 અને નીચે રહેશે 10 બરાબર કેટલા આવશે? તો 0.2, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. હવે પછીના આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો દાખલો જોઈશું. ત્યાં સુધી આ વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.